હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ચેપ્ટર 11 નો આગળનો પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બેટા એટલા માટે કહીએ છીએ કારણ કે આ પ્રશ્નમાંથી જે સૂત્ર આવે છે એ સૂત્રનો ઉપયોગ આપણે એક્ઝામ્પલમાં ખાસ એવો કરીશું. બરાબર? એટલે ખાસ તો પ્રશ્ન છે એનું આપણે હેડિંગ પહેલા તો સમજીએ કે ભાઈ ડી બ્રોગલીનો અધિતર્ક લખો અને ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર મેળવો. બરાબર? તો કેમેસ્ટ્રીની અંદર આ પ્રશ્ન તમે ભણી ચૂકેલા હશો. બરાબર? તેમ છતાંય ફરી એકવાર આપણે રિવિઝન ટાઈપ કરીએ તો જો વિકિરણને દ્વૈત સ્વરૂપ હોય તો કુદરતના કણો કયા કયા ઇલેક્ટ્રોન અને પ્રોટોન એને પણ દ્વૈત સ્વરૂપ કેમ ના હોય, એવો એક પ્રશ્ન ઉદ્ભવ્યો. બરાબર? આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું કે વિકિરણ છે ને દ્વૈત સ્વરૂપ છે. કયું કયું? તો એને તરંગ સ્વરૂપ પણ છે અને કણ સ્વરૂપ પણ છે, બંને છે. બરાબર? તો ઇલેક્ટ્રોન અને પ્રોટોનને કેમ નહીં? એ પણ કુદરતમાં મળતા એક કણો છે, તો એને પણ કેમ નહીં? તો આ પ્રશ્ન પરથી ઈસવીસન 1924માં સાયન્ટિસ્ટ લુઈસ વિક્ટર ડી બ્રોગલી, આખું એનું ફૂલ ફોર્મ છે. બરાબર? લુઈસ વિક્ટર ડી બ્રોગલી એ નીચે મુજબનો અધિતર્ક આપ્યો. એ અધિતર્ક શું હતો? તો દ્રવ્યના ગતિ કરતા કણો યોગ્ય પરિસ્થિતિમાં તરંગ જેવી પ્રકૃતિ ધરાવતા હોવા જોઈએ. દ્રવ્યના ગતિ કરતા કણો, બરાબર, જે કણો ગતિ કરે છે, બરાબર, એ યોગ્ય પરિસ્થિતિમાં એને પરિસ્થિતિને અનુકૂળ, બરાબર, તરંગ જેવી પ્રકૃતિ ધરાવતા હોવા જોઈએ. તરંગ જેવી પ્રકૃતિ હોવા જોઈએ, પરિસ્થિતિ અનુકૂળ હોવી જરૂરી છે. બરાબર? તો ખાસ તો આપણે એનો અધિતર્ક યાદ રાખવાનો થાય બેટા. બરાબર? ફરી એકવાર, દ્રવ્યના ગતિ કરતા કણો એની યોગ્ય પરિસ્થિતિમાં તરંગ જેવી પ્રકૃતિ ધરાવતા હોવા જોઈએ. બરાબર? હવે જો આ કણનું પી જેટલું વેગમાન હોય અને કણની તરંગ લંબાઈ જો લેમ્ડા હોય, બરાબર, તો ડી બ્રોગલીએ સૂત્ર આપ્યું લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ એચ ડિવાઇડ બાય પી. બરાબર? લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ એચ ડિવાઇડ બાય પી. જ્યાં લેમ્ડા શું છે? જે તે કણ આપેલી છે એની તરંગ લંબાઈ છે. બરાબર? લખી દઈએ અહીંયા. તમે આમ તો જાણો છો આ બધી ભૌતિક રાશિ. તરંગ લંબાઈ, પ્લાન્કનો અચળાંક, બરાબર, અને પી શું છે? વેગમાન. બરાબર? હવે વેગમાનનું સૂત્ર પી ઇઝ ઇક્વલ ટુ આપણી જોડે એમવી હતું, તો અહીંયા મૂકીએ તો લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ એચ ડિવાઇડ બાય એમવી. બરાબર? કાં તો આ બંને સૂત્રમાંથી બંને સૂત્ર આપણે યાદ રાખવાના થાય. બરાબર? અને અહીંયા જે લેમ્ડા છે એને ડી બ્રોગલીની તરંગ લંબાઈ કહેવામાં આવે છે. લેમ્ડાને, બરાબર, ડી બ્રોગલીની તરંગ લંબાઈ કહે છે. બરાબર? હવે યાદ રાખવાની તમને ટેકનિક આપું. આ સૂત્ર કદાચ તમને જો ક્યારેક ભૂલાઈ જાય કે ભાઈ પી ઉપર એચ નીચે કઈ રીતે હતું સૂત્ર, બરાબર, તો યાદ રાખવા માટે લેમ્ડા બરાબર એચ એટલે હરખ અને પી એટલે પદુડા, હરખ પદુડા. બરાબર? સૂત્ર યાદ રાખો, લેમ્ડા બરાબર હરખ પદુડા. ક્યારેય સૂત્ર બેટા ભૂલાય નહીં. લેમ્ડા બરાબર હરખ પદુડા. હરખ પદુડા આમ તો તમે જાણતા જ હશો. બરાબર? ચલો, તો લેમ્ડાને શું કહેવાય બેટા? ડી બ્રોગલીની તરંગ લંબાઈ કહેવામાં આવે છે. સૂત્ર આપણે મેન યાદ રાખવાનું થાય. તો લેમ્ડા એ તરંગ સાથે સંકળાયેલ રાશિ છે, જ્યારે પી એ કણ સાથે સંકળાયેલ રાશિ છે. ખાસ ધ્યાન રાખજો. બરાબર? કણ અને તરંગ એ બંને દ્વૈત સ્વભાવ છે. બરાબર? તો લેમ્ડા એ તરંગ સાથે સંકળાયેલ રાશિ છે, કારણ કે તરંગ હોય ને એની અંદર જ શૃંગ અને ગર્ત આવા બે પ્રકાર આપે. થોડી વાર માટે અહીંયા આવી જાવ, શૃંગ અને ગર્ત સમજાવીએ. આ ઉપરનો જે ભાગ છે, બરાબર, કોઈ તરંગનો જે મહત્તમ કંપ વિસ્તાર છે જેને આપણે શૃંગ કહેતા હોઈએ છીએ, આનો જે ન્યૂનતમ જે કંપ વિસ્તાર છે એને આપણે ગર્ત કહેતા હોઈએ છીએ. તો બે ક્રમિક શૃંગ અથવા બે ક્રમિક ગર્ત એની વચ્ચેનો તફાવત,
બરાબર, એની વચ્ચેનું અંતર એને આપણે તરંગ લંબાઈ કહીએ છીએ. શું કહીએ છીએ? તરંગ લંબાઈ. એટલે તરંગ લંબાઈ નામ જ એવું છે તરંગ લંબાઈ, તો એ તરંગ સાથે સંકળાયેલ છે. અને જ્યારે વેગમાન p છે એ કોની સાથે? કણ સાથે સંકળાયેલા છે. ઓકે, તો ફોટોન માટે પણ આવું જ સૂત્ર આપણે આપી શકીએ. આપણે કણની તરંગ લંબાઈની વાત કરી હતી. કોઈ કણની તરંગ લંબાઈ જો લેમડા હોય, બરાબર, તો એની આપણે ચર્ચા કરી હતી. તો એવી જ રીતે ફોટોન માટે પણ તો આપણી પાસે વેગમાનનું એક સૂત્ર હતું, p ઉર્જા છેદમાં વેગ. શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ એને c વડે આપણે દર્શાવતા હતા. હવે ફોટોનની ઉર્જા એને h ન્યુ વડે દર્શાવીએ છીએ આપણે. એક સૂત્ર હતું c યાદ કરો લેમ્બડા ઇન્ટુ ન્યુ. બરાબર ને? તરંગ લંબાઈ અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ. બરાબર, આપણે ન્યુ ડિવાઇડ બાય c કરીએ તો ન્યુ અને ડિવાઇડ બાય c. બરાબર, તો લેમ્બડા સામે જાય તો 1 શું થાય? લેમ્બડા. જો આ c નીચે ગયા, લેમ્બડાને આ સાઈડ લાયા તો 1 લેમ્બડા થાય. એટલે અહીંયા ન્યુ ડિવાઇડ બાય c એની જગ્યાએ હું 1 લેમ્બડા લખી શકું. તો આના પરથી પણ આપણું સૂત્ર આવે છે. જો h છેદમાં લેમ્બડા. હવે હું લેમ્બડાને કરતા બનાવું તો લેમ્બડા બરાબર હરખ પદુડા, ફરીથી એનું એક સૂત્ર. તો ફોટોન માટે પણ સેમ જ છે, એના માટે કોઈ વસ્તુ જુદી નથી. તો એક પોઈન્ટ આપણે આપ્યો છે કે ફોટોનની ડી બ્રોગલીની તરંગ લંબાઈને વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ સાથે સાંકળી શકાય છે. અને જે વિકિરણનો ફોટોન એ ક્વોન્ટમ ઉર્જા અને વેગમાન પણ ધરાવે છે. ક્વોન્ટમ ઉર્જા અને વેગમાન એ પણ ધરાવે છે જોડે. આની ઉપરથી આપણે પ્રૂફ કરીને બતાવી. બરાબર, એટલે જે કણ માટે લાગુ પડે છે એ જ વસ્તુ આપણે ફોટોન માટે પણ લાગુ પડે છે, તે આપણે પ્રૂફ કરીને આની ઉપરથી બતાવ્યું. અલ્ટિમેટ તમારે સૂત્ર લેમ્બડા બરાબર h/p તમારે યાદ રાખવાનું થાય. બરાબર, ચલો આગળના પ્રશ્ન તરફ વધીએ. તો કે ભાઈ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત જણાવો. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત, એના ઉપર ખાસ આપણે ઇલેક્ટ્રોન ઉપર ફોકસ કરીએ તો ઇલેક્ટ્રોનનું કોઈ એક સમયે સ્થાન કોઈ ફિક્સ નથી હોતું. કોઈ એક સમયે ઇલેક્ટ્રોનનું સ્થાન ફિક્સ ના હોય અને એનું વેગમાન પણ કોઈ એક સમયે ફિક્સ ના હોય. આપણે કણ તરીકે શું લીધો? ઇલેક્ટ્રોન લીધો. બરાબર, એક સમયે ઇલેક્ટ્રોન ક્યાં છે આપણે કહી ના શકીએ. બરાબર, એ જ સમયે એનું વેગમાન પણ કેટલું છે એ પણ કહી ના શકીએ. તો આ બે ભૌતિક રાશિનો ઉપયોગ કરી અને હાઇઝનબર્ગ નામનો જે સાયન્ટિસ્ટ હતો એને એનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત આપ્યો. સિદ્ધાંત કંઈક આવો છે, જો કણના એક્સ યામની અનિશ્ચિતતા એને ડેલ્ટા એક્સ કીધી અને કણના વેગમાનની એક્સ ઘટકની અનિશ્ચિતતા, વેગમાન કીધું છે એની અનિશ્ચિતતા ડેલ્ટા પી કીધી. બરાબર, તો બંને વચ્ચેનું મલ્ટીપ્લિકેશન જો કરીએ તો ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ h બાર. બરાબર, હવે h બાર જો તમારે નીકાળવો હોય તો ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ h ડિવાઇડ બાય 2 પાઈ, કે જ્યાં h બાર ને h ડિવાઇડ બાય શું કહેવામાં આવે છે? 2 પાઈ. બરાબર, h બાર છે h ડિવાઇડ બાય 2 પાઈ. h એટલે પ્લાન્કનો અચળાંક અને 2 પાઈ તો અચળ ભૌતિક રાશિ છે. તો આજે આનું મેથેમેટિકલ ફોર્મ થયું. આ સિદ્ધાંતનું મેથેમેટિકલ ફોર્મ શું લેવાનું? ફરી એકવાર, એક્સ યામની બેટા અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ અને કણના વેગમાનના એક્સ ઘટકની અનિશ્ચિતતા ડેલ્ટા પી. બરાબર, એ હોય તો હાઇઝનબર્ગનો સિદ્ધાંત અહીંયા તમારો કમ્પ્લીટ થાય. બરાબર, ચલો તો આ સૂત્ર ઉપરથી એક વસ્તુ આપણે કહી શકીએ, જો કે જો હું ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ 0 લઉં, ડેલ્ટા એક્સ ની કિંમત હું 0 લઉં તો ડેલ્ટા એક્સ ને પહેલા હું નીચે જવા દઉં. અહીંયા જોજો ખાસ, ડેલ્ટા એક્સ ને નીચે જવા દઈએ અને પછી હું અહીંયા 0 લઉં તો કોઈ પણ મેથેમેટિકલ સ્ટેપ છે એના છેદમાં 0 આવે. હું તમને h ના છેદમાં 0 લખું તો એનો જવાબ આવે ઇન્ફાઇનાઇટ. યાદ રાખજો. બરાબર, કોઈ પણ ભૌતિક રાશિ આપેલી હોય
એના છેદમાં શૂન્ય લખીએ એટલે આ તો મેથેમેટિકલનો સિમ્પલ નિયમ છે કે નીચે જ શૂન્ય એટલે ઇન્ફાઇનાઇટ આવે. એનો મતલબ હું જો ડેલ્ટા એક્સ જો શૂન્ય લઉં, બરાબર, તો મને ડેલ્ટા પી છે એ ઇન્ફાઇનાઇટ મળે. સેમ એવી જ રીતે જો હું ડેલ્ટા પી શૂન્ય ટેન્સ ટુ 0 લઉં, બરાબર, તો મને ડેલ્ટા એક્સ શું મળશે? ઇન્ફાઇનાઇટ મળશે. એનો મિનિંગ શું થાય કે જો કણના એક યામની અનિશ્ચિતતા જો હું શૂન્ય કરવા જઈ રહ્યો છું, શૂન્ય છે નહીં, ટેન્સ ટુ 0 નો મિનિંગ થાય એ શૂન્ય તરફ જઈ રહી છે એ ભૌતિક રાશિ, ત્યારે મને વેગમાનની અનિશ્ચિતતા મળવાની પોસિબિલિટી ઇન્ફાઇનાઇટ છે. બરાબર, એવી જ રીતે ડેલ્ટા પી હું શૂન્ય લઉં તો પણ મને એક્સ જે ઘટક છે, એક્સ યામ છે, એની અનિશ્ચિતતા મળવાની પોસિબિલિટી એ ઇન્ફાઇનાઇટ છે. બરાબર, તો આવું તમે ઇલેક્ટ્રોનનું એક્ઝામ્પલ આપી અને હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત સમજાવીશ. પહેલા એનું તમારે સ્ટેટમેન્ટ લખવાનું, બરાબર, પછી એનું મેથેમેટિકલ ફોર્મ લખવાનું અને ફરીથી પાછા બે સ્ટેટમેન્ટ તમારે સમજાવવાના થાય. અહીંયાથી તમારો 2 માર્ક્સનો પ્રશ્ન તમારે કમ્પ્લીટ થાય. ઓકે, ચલો આગળ વધીએ. તરંગ પેકેટ એટલે શું? આકૃતિ સહિત સમજાવો. તરંગ પેકેટ, બરાબર, આપણે પેકેટ શબ્દ તો બધા સાંભળ્યો હોય. પેકેટ એટલે બંચ આપણે કહીએ એક પ્રકારનું, તો પણ આમાં પણ એવું છે, તરંગનું આખું બંચ. બરાબર, તો ઘણા બધા જુદી જુદી તરંગ લંબાઈ વાળા તરંગોને સંપાતીકરણને કારણે, એટલે ભેગા છે, સંપાતીકરણને લીધે મળતા તરંગને, બરાબર, કાં તો મળતા પરિણામી તરંગને, અહીંયા શબ્દ આપણે વ્યવસ્થિત જો યુઝ કરવો હોય તો અહીંયા પરિણામી શબ્દ તમે એડ કરી દો તો પરિણામી તરંગને તરંગ પેકેટ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? તરંગ પેકેટ. તરંગ લંબાઈ બધાની કેવી લેવાની બેટા? જુદી જુદી લેવાની. બરાબર, હવે ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ દ્રવ્ય તરંગ એ અનંત અવકાશમાં પથરાયેલું હોતું નથી. બરાબર, ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ દ્રવ્ય તરંગ એ અનંત અવકાશમાં પથરાયેલું હોતું નથી, પણ તે અવકાશના કોઈ પરિમિત વિસ્તારમાં પથરાયેલું એક તરંગ પેકેટ છે. બરાબર, પરિમિત વિસ્તારમાં એટલે કોઈ નિશ્ચિત વિસ્તારની અંદર. બરાબર, આ કોઈ નિશ્ચિત વિસ્તારમાં અને પરિમિત વિસ્તાર કહેવાય. એની અંદર પરિમિત વિસ્તારમાં પથરાયેલું શું છે? એક પ્રકારનું તરંગ પેકેટ છે. એટલે એક એક્ઝામ્પલ આપ્યું, ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ દ્રવ્ય તરંગ, બરાબર, એ એનું એક્ઝામ્પલ થયું તરંગ પેકેટ. ઓકે, હવે આ દરમિયાન ડેલ્ટા એક્સ અનંત નથી. જો પરિમિત વિસ્તાર આવી ગયો, બરાબર, એટલે આપણે જે એક્સ ઘટક કીધો તો એ અનંત નથી, તે તરંગ પેકેટના વિસ્તાર પર આધાર રાખે છે. એ કોના ઉપર આધાર રાખે? ડેલ્ટા એક્સ. એ પોતે વિસ્તાર છે, એટલે કેટલો વિસ્તાર તમે એમાં સિલેક્ટ કરો છો એના ઉપર આ આધાર રાખતો હોય છે. બરાબર, તો તરંગ પેકેટને કોઈ ચોક્કસ તરંગ લંબાઈ હોતી નથી, પરંતુ તે કોઈ મધ્યમાન તરંગ લંબાઈની આસપાસના વિસ્તારની તરંગ લંબાઈઓનું બનેલું છે. હવે તરંગ પેકેટ છે એક એવરેજ પ્રકારનું લઈ શકાય. જેમ કે આ 3 પેન છે, આ 3 જુદા જુદા આપણે શું લીધું? જુદી તરંગ લંબાઈના સંપાતીકરણને લીધા મળતા તરંગને, આ 3 જુદા જુદા તરંગ છે, તો ત્રણેયની તરંગ લંબાઈ જુદી જુદી. હું આને જોઈન્ટ કરી દઉં છું ત્રણેય ભેગા, તો એક આ તરંગ પેકેટ બની ગયું. ખ્યાલ આવે છે? હવે આ ત્રણેયની તરંગ લંબાઈ તમને હવે બંને જોઈન્ટ સંપાતીકરણ થઈ ગયા છે, ત્રણેય જોઈન્ટ થયા છે, તો એની તરંગ લંબાઈ હવે કેવી રીતે? એની એક એવરેજ એના મધ્યમાન સ્થાનની આસપાસ લેવામાં આવે. મધ્યમાન એટલે એકદમ વચ્ચેનું જે પોઈન્ટ હોય એની આસપાસ એની તરંગ લંબાઈ પેકેટની રહેલી હોય. બરાબર, તરંગ પેકેટના વર્ણન સાથે ડી બ્રોગલીનું સમીકરણ અને બોન્ડના સંભવાત્મક અર્થઘટન પરથી હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત પણ મળી શકે. કેવી રીતે? તો આપણે જોયું. બરાબર, હાઇઝનબર્ગનો સિદ્ધાંત અહીંયા ઉપર આપણે કીધું, જો ડેલ્ટા એક્સ એ વિસ્તારને આપણે કેવો લીધો? પરિમિત લીધો, એટલે ડેલ્ટા એક્સની વાત આવી. અને તરંગ પેકેટ છે તો એને પણ પોતાનું કંઈક વેગમાન હશે, અને એ વેગમાનને સંબંધિત એની પણ અનિશ્ચિતતા ડેલ્ટા પી હશે, તો એને સંબંધિત પણ આપણે અનિશ્ચિતતાનો સિદ્ધાંત તરંગ, આને કારણે તો કણને લીધે તો બનાવ્યો જ તો,
તરંગ પેકેટને કારણે બી બનાવી શકાય એવું કહે છે, બરાબર. એટલે તમે તરંગને જોઈન્ટ કરો એના પછી બી હાઇઝનબર્ગનો સિદ્ધાંત જો તમારે પ્રૂવ કરવો છે તો એ બી આના પરથી થઈ શકે છે, બરાબર. તો બે એક્ઝામ્પલ પણ આપ્યા છે, કારણ કે આપણે પ્રશ્નમાં પૂછ્યું છે આકૃતિ સહિત સમજાવો. તો અહીંયા ઇલેક્ટ્રોનનું તરંગ પેકેટ આપેલું છે. જ્યારે જુદી જુદી તરંગ લંબાઈવાળા આવા ઘણા બધા તરંગો સંપાતીકરણ થયા હોય એના પછી મળતું એક ઇલેક્ટ્રોનનું તરંગ પેકેટ છે, જેમાં અહીંયા સૌપ્રથમ તમે જોશો એટલે એની તરંગ લંબાઈ કરતાં આપણે કંપ વિસ્તારની વધારે ચર્ચા કરીએ. આને કંપ વિસ્તાર કહેવામાં આવે. એનું મહત્તમ આ બધા અંતર છે, આ ધન બાજુ અને એક ઋણ બાજુ, આ ધન અને નીચે ઋણ બાજુ. કંપ વિસ્તાર જો બધાનો જુદો જુદો છે. આ મહત્તમ કંપ વિસ્તાર ધારણ કરે છે, બરાબર. એવી જ રીતે નીચે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત આપણે વાત કરીએ પ્રમાણે જો ડેલ્ટા પી એને ટેન્ડ્સ ટુ 0 લઈએ કાં તો ઇક્વલ ટુ 0, જો એક્ઝેક્ટ ઇક્વલ ટુ 0 લઈ લીધું, બરાબર, ત્યારે ડેલ્ટા એક્સની કિંમત તમને કેવી મળે? ઇન્ફાઇનાઇટ મળે. દેટ મીન્સ એ અનંત વિસ્તારમાં પ્રસરાયેલું છે એવું કહી શકાય તરંગ પેકેટ. તો જો અનંત વિસ્તારમાં પ્રસરાયેલું છે એનું કોઈ ફિક્સ મૂલ્ય નથી કે અહીંયાથી પૂરું થાય છે, અહીંયાથી પૂરું થાય. અનંત વિસ્તારમાં આ તરંગ પેકેટ પ્રસરાયેલું છે એવું આપણે કહી શકીએ, બરાબર. તો ફરી એકવાર પહેલા તમારે વ્યાખ્યા યાદ રાખવાની થાય. પોઈન્ટ શું લખી દઉં છું, બરાબર. પછી સેકન્ડમાં તમારે ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ દ્રવ્ય તરંગ, એટલે ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ દ્રવ્ય તરંગ, એમાં ખાસ તમે યાદ રાખજો પરિમિત વિસ્તારમાં લેવાનું છે. ઓકે, એટલે એ સેકન્ડ પોઈન્ટ થાય આપણો. એના પછી થર્ડ પોઈન્ટની અંદર આપેલું છે ડેલ્ટા એક્સ અનંત નથી, તે તરંગ પેકેટના વિસ્તાર પર આધાર રાખે છે. એટલે તરંગ પેકેટનો વિસ્તાર. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ આગળ વધીએ. તરંગ પેકેટને કોઈ ચોક્કસ તરંગ લંબાઈ હોતી નથી, પરંતુ તે કોઈ મધ્યમાન તરંગ લંબાઈ, એટલે મેન આપણે ફોકસ કરવાનું છે કોના પર? મધ્યમાન તરંગ લંબાઈ, એના પર આધાર. કોઈ ચોક્કસ તરંગ લંબાઈ તેને હોતી નથી. અને છેલ્લે ડી બ્રોગલીનું જે સમીકરણ છે એ હાઇઝનબર્ગ અને બોર્ન, બરાબર, એના સમીકરણ છે એનું અર્થઘટન પણ કરી આપે છે, બરાબર. અને સાથે સાથે છેલ્લે આપણે શું થાય એના ઉદાહરણ, બરાબર. આ બે જે આપણે ઉદાહરણ આપ્યા છે, તો આટલા પોઈન્ટ તમે યાદ રાખો તો આખી થિયરી તમને બેટા યાદ રહી જાય, બરાબર. તો જ્યારે બી તમે લખતા હોય આ થિયરી, તો થિયરી તો આ એઝ ઇટ ઇઝ જ લખવાની છે આ રીતે જ, પરંતુ સાઈડમાં તમારે લાઈન પડે પેન્સિલથી તમારી નોટબુકની અંદર, અને બાજુમાં આવી રીતે પોઈન્ટ્સ બનાવો કે જ્યારે તમે આખી થિયરી જ્યારે વાંચો અને તમને તૈયાર પણ થઈ જાય છે, જ્યારે રિવિઝન કરતા હોય ત્યારે ફક્ત તમારે આ પોઈન્ટ્સ તમે જુઓ તો બી તમારે ચાલે, બરાબર. ઓકે, થેન્ક યુ વેરી મચ.